हेलो नमस्कार सत श्री अकाल आदाब અને સલામ વાલેકુમ અલ્તબલોચ। આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો। આજનો વિડીયો આપણા જીવનમાં કંઈક શીખ આપે છે, એક મોરલ સ્ટોરી છે, એક સામાજિક વિડીયો છે અને આવા સામાજિક વિડીયો, મોટિવેશનલ વિડીયો, સોશિયલ વિડીયો જે કંઈ પણ વિડીયો તમારે જોવા હોય મારી ચેનલને એના માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે મિત્રો। તો જોઈએ કે આ વિડીયોમાં કેવું છે। તો બે બહેનોની સ્ટોરી છે, પ્રાચીન સમયની આ સ્ટોરી છે, રાજાશાહી વખતની આ સ્ટોરી છે મિત્રો। તો ચંદા અને સુશીલા નામની બે બહેનો હોય છે। આ બે બહેનોમાં સુશીલા મોટી અને ચંદા નાની હોય છે। હવે સમય જતાં બંનેના લગ્ન થઈ જાય છે, બંને અલગ અલગ થઈ જાય છે, પરંતુ ચંદાને સુશીલા પ્રત્યે ઈર્ષા હોય છે। સુશીલા સારા સ્વભાવની હોય છે, કોઈના પ્રત્યે એને એવો ઈર્ષાનો ભાવ હોતો નથી, એની બહેનને પણ એ માન આપે છે, એ ધાર્મિક હોય છે। આવું રીતે સુશીલાનો સ્વભાવ અને ચંદાનો સ્વભાવ બંનેનો અલગ અલગ હોય છે। હવે સમય જતાં એના મા બાપ ગુજરી જાય છે, પછી એક દિવસે સુશીલા દાન કરે છે અને દાન કરતાં કરતાં એ ફળ અને મીઠાઈઓ ગરીબોમાં બાંટતી હોય છે, છોકરાઓને બાંટતી હોય છે। ત્યારે ચંદા ત્યાંથી નીકળે છે અને ચંદા એ વસ્તુ જોઈ જાય છે, એટલે ચંદાને બહુ મોટી ઈર્ષા થાય છે કે સુશીલા બહુ દેખાવ કરે છે, મારા મા બાપને તો મેચ સાચવા હતા, આમ કર્યું હતું, તેમ કર્યું હતું। આવા બધા પ્રશ્નો એના મગજમાં દિમાગમાં આવે છે અને એક વસ્તુ એના મગજમાં એવી આવે છે કે જો સુશીલાને હું રાજા થ્રુ સજા અપાવી દઉં તો રસ્તામાંથી કાંટો જ નીકળી જાય। આવડી મોટી ઈર્ષા બંને બહેનોમાં હોય છે, આવડો મોટો ખટરાક બંને બહેનોમાં રહેલો હોય છે। એટલે ચંદા ત્યાંથી સીધી રાજાના મહેલમાં રડતી રડતી જતી રહે છે અને એક પ્લાન બનાવી લે છે કે હું કઈ રીતે આને સજા અપાવડાવું। હવે રાજા પાસે જાય છે, એટલે રાજા તો બધાનું સાંભળતા, એટલે રાજા પૂછે છે કે ચંદા બોલો, તમારો શું પ્રશ્ન છે? ત્યારે ચંદા એવું કહે છે કે મારો એવો પ્રશ્ન છે કે મને રાત્રે સપનું આવ્યું, મારા મા બાપ મને સપનામાં આવ્યા અને એવું કહેતા હતા કે અમને અહીંયા સ્વર્ગમાં જમવાનું ભાવતું નથી, એટલે સુશીલાને જો અહીંયા મોકલવામાં આવે અને એના હાથનું જો જમવાનું અમને આપવામાં આવે તો અમારા માટે સારું રહેશે એમ। એટલે રાજા આ વાત ઉપર વિચાર કરે છે પહેલાં અને કહે છે તો પછી સુશીલાનું શું કરવાનું છે? તો કે સુશીલાને મારી નાખવામાં આવે। જો સુશીલાને મારી નાખવામાં આવશે તો સુશીલા ત્યાં જશે અને મારા મા બાપને જમવાનું આપશે। આવું કહી અને એ રાજાના મગજમાં આ વાત નાખી દે છે ચંદા। હવે સુશીલાને પછી બીજા દિવસે બોલાવવામાં આવે છે, ચંદાને પણ બોલાવવામાં આવે છે। ત્યારે સુશીલાને ખબર પડી જાય છે કે મારા વિરુદ્ધ આ ફરિયાદ થયેલી છે, એટલે રાજા આ વાત કરે છે। ત્યારે સુશીલા એમ કહે છે કે આ શરત મને મંજૂર છે, હું મરી જાય હું મારા મા બાપ પાસે જતી રહી। પછી પ્લાન મુજબ બીજા દિવસે ત્રીજા દિવસે એવું નક્કી થાય છે કે ભાઈ સુશીલાને મારવી તો કઈ રીતે મારવી? એટલે સુશીલા જ સામેથી કહી દે છે કે મને દરિયામાં ડૂબાડી દેવામાં આવે, મને હોડીમાં લઈ જવામાં આવે, પછી હું ડૂબકી મારી જાય પાણીમાં અને હું ડૂબી જાય ને મરી જાય, એટલે જતી રહી, સ્વાભાવિક વાત છે। એટલે બધા જ નગરજનો બધા જ જોવા નીકળી પડે છે અને જાય છે જે તે સમયે, અને સુશીલાને એક હોડીમાં બેસાડી અને એક નાવિક દરિયાની વચ્ચે મૂકી આવે છે। ત્યાં સુશીલા કૂદકો દરિયામાં મારી જાય છે અને બધાને એવું લાગે છે કે સુશીલા મરી ગઈ, પરંતુ બધા પોતપોતાના ઘરે જતા રહે છે, બધું પતી જાય છે, પ્રસંગ પૂરો થઈ જાય છે। ચંદાને પણ હાશ થઈ જાય છે, પણ આ ઈર્ષા કેટલી ખરાબ હોય છે મિત્રો, કેટલો નકારાત્મક વિચાર લાવે છે એ આ સ્ટોરી આપણને બતાવે છે। તો જોઈએ કે પછી શું થાય છે। પછી એક મહિના પછી સુશીલા રાજમહેલમાં પહોંચી જાય છે। હવે બધાને એમ હતું કે સુશીલા તો મરી ગઈ એમ, પરંતુ ચંદાને એ સમયે રાજા પણ બોલાવે છે અને બેયનો પ્રશ્ન સાંભળે છે। ત્યારે સુશીલા એમ કહે છે કે મહારાજ, હું તો સ્વર્ગમાં એક મહિનો રહીને આવી, હું મારા મા બાપને મળીને આવી અને મેં મારા મા બાપને ખવડાવવાની બહુ કોશિશ કરી, મારા હાથનું ખવડાવવાનું બહુ મેં કોશિશ કરી, મેં બધું એને જોતું હતું એવું બનાવ્યું, પરંતુ એમનો એક પ્રશ્ન હતો કે મારા હાથનું એમને ભાવતું નહોતું અને એ એવું કહેતા હતા કે ચંદા જે રસોઈ બનાવે છે એવી રસોઈ તું નહીં બનાવતી, એટલે ચંદાને તું મોકલી આપ અને ચંદા જે રસોઈ આપશે એ અમે પેટ ભરીને ખાશું, આવું એમણે કીધું છે। એટલે હું હવે ચંદાને મોકલાવવા માગું છું ત્યાં, અને હું આ માટે જ આવી છું। ત્યારે રાજા આ વસ્તુ સમજી જાય છે અને ચંદાને કહે છે કે ચંદા, તે આ ખોટો પ્લાન કર્યો હતો, પરંતુ પ્રશ્ન ત્યાં એ હતો કે સુશીલા કેવી રીતે બચી ગઈ। તો સુશીલાએ એ વર્ણન કર્યું કે હું જ્યારે મને દરિયામાં ડૂબાડવામાં આવી ત્યારે મેં બીજા નાવિકોને હોડી થ્રુ કહી દેવામાં આવ્યું હતું કે તમે આવી જાજો અને બચાવી લેજો। હું એક મહિનો આ રીતે ગુપ્તમાં રહી અને આ પ્લાન મેં આ રીતે પાર પાડ્યો। તો સુશીલાની બુદ્ધિ ચાતુર્યતા અને ચંદાને
પછી તો રાજાએ સજા આપી 5 વર્ષની જેલમાં પૂરી દીધી. તો મિત્રો ઈર્ષા કરવાનું ફળ બંનેને નુકસાન પહોંચાડે છે. સાચા માણસને તો સહન કરવું જ પડે છે, પણ એનો સમય પણ એને લાગે છે. તો મિત્રો ત્યારે સાચા માણસો હોય તો એને સહન કરતાં પણ એનો સમય પાછો આવે જ છે, કારણ કે સમયનું કામ કરે જ છે. તો મિત્રો ઘરમાં કે બહાર ક્યાંય પણ ઈર્ષા કરવી એ બહુ ખરાબ વસ્તુ છે, અને આ વસ્તુ આપણને આ વિડીયો કહી જાય છે. અને જેસી કરની વેસી વરની ચંદાને એનું ફળ મળી જાય છે. અને મિત્રો આ વિડીયોમાં કંઈક આવું કહેવામાં આવ્યું છે. તો મિત્રો આવા ને આવા સોશિયલ વિડીયો, મોટિવેશનલ વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો. ધન્યવાદ.